વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આવનારી જે બોર્ડ પરીક્ષા છે, બોર્ડ પરીક્ષાને ભાગરૂપે આપણે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ અને ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એની આપણે વિભાગ એની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાશે. તો આ તમને જે ક્વેશ્ચન બેંક આપેલી છે બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે અને આપણી બોર્ડની પરીક્ષામાં પણ બોર્ડ દ્વારા પેપર બનાવવામાં આવે છે. તો શક્યતા એવી રહેશે કે અહીંયા તમને જે વિભાગ એને લગતા પ્રશ્નો છે, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ, તો આ પ્રશ્નોની જરૂરથી તૈયારી કરવી, જેથી કરીને તમને એમાં પૂછાવાની શક્યતા વધારે રહેશે. તો શરૂઆત કરીએ આપણે. તો પહેલો પ્રશ્ન આપણે જે ખાલી જગ્યાનો છે કે સાચો વિકલ્પ પસંદ કરો. તો ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં અને પાયરુવેટનું વિઘટન કેમાં? તો આની અંદર પહેલામાં જવાબ આવશે ઇથેનોલ. ચાલો એના પછી વાત કરીએ. બીજો પ્રશ્ન, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે, તેમાં જવાબ આવશે ઉત્સર્જન. ત્રીજો પ્રશ્ન, જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું છે તો આ અરીસો ખાલી જગ્યા હશે. તો કયો અરીસો હોય વિદ્યાર્થી મિત્રો કે જે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે? તો કે અંતર્ગોળ અરીસો. એના પછી આગળ વાત કરીએ આપણે ખરા ખોટા. તો 4 ખરા ખોટા તમને આપેલા છે. એમાં પહેલું ખરું ખોટું કે નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે, તો આ વિધાન આવશે સાચું. માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે, એટલે કે એના અંદર 3 ખંડો હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું. છઠ્ઠું, બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો આ ભાસ થશે, તો આ વિધાન પણ ખોટું છે. મુખ્ય કેન્દ્રમાંથી જવાબ સાચો એ આવશે. અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે, તો આ વિધાન કેવું આવશે? સાચું. એના પછી આગળ વાત કરીએ ખાલી જગ્યાની. તો ટોટલ તમને 6 ખાલી જગ્યાઓ આપેલી છે. તેમાં પહેલી, રંધ્રો કે છિદ્રોને ખોલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે, તેમાં જવાબ આવશે રક્ષક કોષો. જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય છે, તેમાં જવાબ આવશે મુદ્રિકા. મોટવણીનું મૂલ્ય ધન હોય તો તે પ્રતિબિંબ કેવું મળે? તો કે ચત્તુ, એટલે કે સીધું. કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે, તો કયા લેન્સનો ઉપયોગ થશે? બહિર્ગોળ. અને 12મો પ્રશ્ન છે, લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે, તેમાં જવાબ આવશે એમાઇલેઝ. અને એના પછીનો છે, શુદ્ધિકારક લેન્સનો પાવર જો -1.5 ડાયોપ્ટર હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા ડાયોપ્ટરનો પાવર ઋણ હોય? તેમાં જવાબ આવશે અંતર્ગોળ. તેમાં આપણો જવાબ આવશે 13મામાં અંતર્ગોળ. ચાલો એના પછી 2 પ્રશ્નો આપેલા છે 14 અને 15 કે નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોનું નામ જણાવો, તેમાં જવાબ આવશે રસાંકુરો. અને એના પછી છે 15મો પ્રશ્ન કે કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા વાપરવામાં આવે છે, તો એમાં તમારો જવાબ આવશે અંતર્ગોળ અરીસો. કયો અરીસો? અંતર્ગોળ અરીસો. તો અહીંયા આપણા 15 પ્રશ્નો પૂર્ણ થાય છે. હજી આગળ ઘણા બધા પ્રશ્નો આપેલા છે વિભાગ બીની અંદર, તો એની વાત કરીએ આપણે. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરો. તેમાં તમારો જવાબ આવશે સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. બીજો પ્રશ્ન છે, નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવો પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે? તેમાં જવાબ આવશે બી, યીસ્ટ, મશરૂમ અને ફૂગ. એના પછી ત્રીજો પ્રશ્ન છે. તો પ્રશ્ન ખૂબ લાંબો હોવાથી આપણે પ્રશ્ન નહીં વાંચીએ, તો જવાબ આવશે સી કે અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળે? તો કે વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકીએ ત્યારે. ચોથો પ્રશ્ન છે, પરાવર્તનના નિયમો લાગુ પડે છે કઈ સપાટી ઉપર અથવા કયા અરીસા ઉપર? તો એમાં જવાબ આવશે બધા જ અરીસા પર, ભલે તેની આકૃતિ ગમે તેવી હોય. એટલે કે 2 પરાવર્તનના નિયમો છે બધા માટે લાગુ પડશે. ચાલો એના પછી ખાલી જગ્યાની વાત કરીએ. તો 5મી ખાલી જગ્યા છે, ચૂનાની પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીના કારણે દૂધિયું બને છે, તેમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંતરરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે, તેમાં જવાબ આવશે ફેટી એસિડ અને ગ્લિસરોલ.
સાતમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે. ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે. કોણ લઈ જાય છે? તો કે ધમની. ચાલો એના પછી આગળ વાત કરીએ આપણે. તો 3 પ્રશ્નો એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો. ઉત્સર્જન એટલે શું? તો અહીંયા એની વ્યાખ્યા બોલું છું કે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જેવી ક્રિયાને ઉત્સર્જન કહે છે. એક ડાયોપ્ટર એટલે શું? તો કે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સના પાવરને એક ડાયોપ્ટર કહે છે. વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં મળે છે? તો ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F પર. જો આ રીતે આપણે બહિર્ગોળ લેન્સ હોય, આ મુખ્ય અક્ષ છે, એને સમાંતર કોઈ એક કિરણ આવે તો એનું વક્રીભવન ક્યાંથી થશે? F2માંથી અથવા મુખ્ય કેન્દ્ર F2માંથી. ચાલો એના પછી આપણે હજુ વિભાગ Cના અંદર પણ તમને વિભાગ આપણે શું કહેવાય કે એક માર્ક્સના પ્રશ્નો જેમાં ખરા ખોટા આવે, વિકલ્પો આવે, બરાબર, એ આપણે જોઈએ. ખાલી જગ્યા તેમાં પહેલાં 5 ખરા ખોટા આપેલા છે કે પેરામિશિયમ એ સ્વાવલંબી સજીવ છે. તો આ વિધાન કેવું છે? ખોટું. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. સાચું. ફુફ્ફુસીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. સાચું. સૌરભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ખોટું. આમાં અંતર્ગોળ જવાબ આવે, એટલે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. દ્વિબહિર્ગોળ લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે. સાચું. આપણે દ્વિબહિર્ગોળ લેન્સ હોય જેને આપણે ખાલી બહિર્ગોળ લેન્સ કહીએ છીએ, બહારની તરફ ઉપસેલી હોય છે, એટલે કે બહારની તરફ વક્ર હોય છે. ચાલો એના પછી ખાલી જગ્યા જોઈએ. તો 5 ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યા કે પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા ખાલી જગ્યામાં પ્રવેશે છે. તો લાંબી નલિકાનું નામ શું છે? મૂત્રવાહિની. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપોજોના વહનને શું કહેવાય છે? સ્થળાંતર. મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસાના ખાલી જગ્યાથી માપવામાં આવે. ક્યાંથી માપવામાં આવે? અંતરો ધ્રુવ Pથી. જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે ત્યારે કિરણની ઝડપ વધે છે. જો પાણીમાંથી વાયુમાં એટલે કે ઘટમાંથી પાતળામાં જાય ત્યારે ઝડપ વધે, અને જ્યારે પાતળામાંથી ઘટમાં ઝડપ ઘટે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય છે? મોટવણી. ચાલો એના પછી એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો. વનસ્પતિમાં વાયુની આપલે દ્વારા થાય છે, મારા દ્વારા થાય છે. હું કોણ છું? તો આમાં તમને એક ભાગનું નામ પૂછેલું છે કે જે વાયુની આપલે કરે છે વનસ્પતિમાં, કોણ હોય છે? વાયુરંધ્ર, અથવા જેનું એક બીજું નામ છે પર્ણરંધ્ર. શું નામ છે? પર્ણરંધ્ર. ચાલો એના પછી આગળ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને Fની વચ્ચે રાખતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો. કેવું મળે? વાસ્તવિક અને ઉલટું. પ્રકાશની કઈ ઘટનાના આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? પરાવર્તનની ઘટનાના આધારે, અથવા પ્રકાશનું પરાવર્તન ઘટનાના આધારે. 2 માધ્યમોના યુગ્મ માટે વક્રીભવનાંક શાના ઉપર આધાર રાખે છે? તો કે પ્રકાશની ઘનતા ઉપર. પ્રકાશની ઘનતા ઉપર અથવા માધ્યમની ઘનતા ઉપર. ચાલો એના પછી વાત કરીએ આગળ. લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો. તો લેન્સનો પાવર P બરાબર સૂત્ર શું હતું? 1/F. તો આ બંને વચ્ચેનો કંઈક સંબંધ છે. તો અહીંયા આપણું જે એકમ કસોટીની ક્વેશ્ચન બેંક હતી, એ ક્વેશ્ચન બેંક ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 9, આમાંથી તમને જે વિભાગ એની અંદર પ્રશ્નો કેવા પૂછાય છે, કેવા પૂછાઈ શકે, તો બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્નો પૂછવાની શક્યતા ધરાવે છે. એટલા માટે જરૂરથી એની તૈયારી કરજો. તો આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.